ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. તો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે 8:30 વાગે પંપ ઉપર. આજ તો અચાનક શીખે અલાર્મ મેલું ભૂલી ગયો ને તે મોડા ઉઠ્યો તો પંપનું કામ એટલું બધું બાકી રહી ગયું તો અડધા કલાકમાં બધું પટાઈ દીધું. ઓપરેટર કહીને આવીને બેસી ગયા હતા પણ એમ ના પૂછ્યું કે લાવો હું થોડું તમને કામ કરાવું. હાથે નાથે ઉતારનું બધું કામ કરી દીધું મેં. તો તમે અહીં બેઠા હતા હું ફરી જતો હતો મીટર લેવા. એટલે આવું સવામાં એટલે અત્યારે છે ને કોઈનું નહીં. ભલે રોજ ભેડા રહેતા હોય બોલતા હોય પણ કોમનો ટાઈમ આવે ને એટલે હવાનું કોમ જ માણસો કરાવે. એમ નહીં કે આપણે થોડો ટેકો કરાવીએ. આ માણસો ચલો નીકળીએ ઘરે. હજુ બ્રશ તો કરી દીધો તો ચા નાસ્તો બાકી છે અને પાછું જવાનું શોપિંગ એ બાલુતરી બહુ શું કરવાનું. કોઈ દવા હોય ને તો કોઈ કહેજો હો. અતિશય બાલુતરી કદાચ કોઈ જોડે સારી એવી દવા હોય ને તો કમેન્ટમાં કહેજો તો આપણે લાવી દેવું. મશીનનું ઓઇલ થોડી નાખો લેવાય ચોટી જાય ને કદી વળી જ ના. તો નોકરીથી આવી ગયો તો હું ઘરે અને ઘેર આવીને આવ્યો તો પીયુએન ઘેર, કારણ કે પીયુએ બોલાવ્યો તો સ્પેશિયલી એનો વિડીયો બનાવવા માટે. જુઓ ઓનલાઈન કપડાં મંગાવ્યા તો આવી ગઈ છે એના ચણિયા ચોળી પૂડી અમતાકજી. ઓય જોવું તો ફોનમાં યા અમારા ફોનમાં જોઈ દે જેટલી રૂપાળી લાગે. ગળામાં હાર પહેર્યો હોન કોણ આવ્યું? હા પૂડીકા થોડું રમજી હેડ જે ઊભી થઈ. ઓય અમતા યા જોયું તો ફોનમાં એકવાર હસી લે હેડ. એકવાર હજી એ હસી યા એકવાર એ હસી યા એ હસી યા એ હસી ઉતવાળું ઉતવાળું એ હસીયા એ હસીયા આ જો આવું આવવાનું ઉતવાળું અને આવા હસીયા એ ભણ્યો તો ગયો એન મોમન કર આર્યું બીજું ચીયું વળી. આ બે એક દિવા આ એક શકલ પીલો એક શકલ એ પૂરી હસીયા એ રમે એ રૂવાના હાડજી એનું ભાઈ નિહાલ નહીં જવાનું. હની રજા હોય આખો દાડી. પુડીકા આ પટ્ટો હલે આ પટ્ટો ગળે નાખી દે. હા સરસ લ્યો જબર લ્યો તૈયાર. આ તો થોડી નવરાત્રિની તૈયારી કરે અત્યારથી નહીં. હવે પૂડી હું જાઉં ત્યાં ઘેર જાઉં હું જાઉં મારે ઘેર. હો તારી હવા જોઈએ હવા રૂપાડી લાજી વધારે. બહુ શોખ રમવાનો એને. નવરાત્રિમાં આરી રમી રમીને કોઈ કરશે નહીં. ઈમોન ઈમો જોઈને સારું. અને તાર વિડીયો કને બનાવ્યો તો ભાવીએ કેવો બનાવ્યો તો રમજી? ઓહ તારી આવું રમતી હતી વિડીયોમાં. જો ભાવનું વિડીયોમાં નહીં. હા સરસ લ્યો બસ પડતી થાય હવે. શરમાઈ છીએ ડાઈએ. તો ઘરેથી રેડી થઈને આપણે એસબી ટોયઝમાં આવી ગયા છીએ. સવારે બધું કોમ રેડી કર્યું. અત્યારે હવે એક નવું રમકડું ચેક કરવાનું હોય અને બીજું કે આપણે જે 23-33ની સાઇઝમાં જે ફોટો ફ્રેમ રાખીએ એમાં રામાધણીની ફોટો ફ્રેમમાં આપણને બહુ સારો સપોર્ટ મળે હોય. ઓર્ડરો પણ ઘણા આવે છે અને બીજું કે કસ્ટમર આટલે આવીને ચેક કરીને લઈ જોઈએ ઘણા બધા. અને હાલ મારી જોડે સ્ટોક ખલાસ છે પણ આપણે ટૂંક જ સમયમાં ફરીથી નવો સ્ટોક નવી ફોટો ફ્રેમનો સ્ટોક આવી જાય તો એ આપણે વિડીયોના માધ્યમથી ઇન્સ્ટાગ્રામમાં જોઈન કરી દેવું બરાબર. અને બીજું કે આપણને ઓર્ડર કયા નંબર પર ઓર્ડર કરવાનો હોય તો તમને ખબર જ છે આ નંબર બરાબર. એમાં ગમે એના મેસેજ આવે ને તો આપણે મેસેજનો રિપ્લાય ફરજિયાત આપી દઈએ છીએ. ઓર્ડર કન્ફર્મે કરીએ છીએ અને બધા કસ્ટમરનો ઓર્ડર મળી જાય એટલે એમની હોમેથી ઈચ્છા હોય એમને વિડીયો બનાવવાની તો વિડીયો બનાવીને મોકલી તો આપણે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ એ કરીએ છીએ. જો અને હાલમાં આપણા દ્વારકાધીશની આ ફોટો ફ્રેમ ચાલી રહી છે વધારે 3D પ્રિન્ટમાં અને એમાં બીજું કે સ્ટોન વર્ક બહુ છે. જો અને આખું તમને સ્ટોન વર્ક દેખાય. અને બીજું કે મેં ઇન્સ્ટાગ્રામમાં પેલા લગભગ 6-7 જેવા ફોટા અપલોડ કર્યા હતા મોટી સાઇઝમાં 24-48માં. એ આપણા હોમનું બોક્સ પડ્યું ને 24-48ની સાઇઝ
એ આખું એમ કે મોટું ઘર હોય ને તો હોમ ડેકોર માટે બહુ મસ્ત વસ્તુ હોય. એમાં કુદરતી સૌંદર્ય આવી જાય, કૃષ્ણ લીલા આવી જાય, પછી કૃષ્ણ કુદરતી સૌંદર્ય એક જ ફ્રેમમાં એ ટાઈપના ફોટા આવી જાય. તો એ આપણે અંદર એડ કરેલા ઇન્સ્ટાગ્રામમાં. તો જોઈને ઓર્ડર કરવો હોય તો ફટાફટ ઓર્ડર કરી દેજો, તો તમને ઘરે બેઠા જ ફ્રેમ મળી જાય. અને રામાધણની ફ્રેમ આપણે ટ્રેન્ડિંગમાં છે, એક સમાધિ અને એક આ જોઈ લો, આ ફોટો ફ્રેમ આ 23-33ની સાઈઝ છે. અને અત્યારે છે ને આપણે આરી સ્ટન્ટ કાર ચેક કરવાની છે. જોઈ લો, એક બ્લુ કલર આવે અને પેલી ઉપર પડીને ઓરેન્જ. રિમોટ કંટ્રોલ છે, સ્ટન્ટ ચાર્જિંગવાળી, રિમોટમાં પાવર. કઈ રીતે આપણે ટોયઝમાં પહેલી વાર લાવીએ છીએ એટલે ચેક મેં આજ સુધી કદી કરી નહીં, તો આજ વાને જોઈ લઈએ, ચેક કરી લઈએ. પહેલો કેમેરામેન ચામેલો ને એને બોલાવું, ચામેલી રહે એટલે, અને પછી વિડીયોમાં બતાવીએ. તો આ સ્ટન્ટ કાર છે ને એટલી મસ્ત ને, મેં કમ્પ્લીટ ચેક કરી દીધી ને, હવે વિડીયોમાં બતાવું ચેક કરીને. આપણે ઓપરેટર તો કેમેરામેન હાજર થઈ ગયો એટલે હવે ચિંતા નહીં, તો મસ્ત રીતે ચેક કરીને બતાવું. બહુ મસ્ત કાર હે, ઘણા ટાઈમથી ચેક કે કરવાનો ટાઈમ મળતો નહોતો, તો આ ચેક કરી લઈએ. જો ભાઈ હેડો ભાઈ કમ્પ્લીટ બધા જો વિડીયોમાં, કારણ કે આ કાર એટલી મસ્ત હે ને, હું બી આવું છું. તું નેચે બે જાઈન કર. જો કમ્પ્લીટ આવે એક નંબર. તો આ ટાઈપ આરી સ્ટન્ટ કાર આવે અને આખી ખુલી જાય, આમ ખુલી જાય. પ્લસ આરી કોરે મોરે ફરશે ઉપર. અને બીજું કે આમાં 3-4 ટાઈપનું મ્યુઝિક આવે, લાઇટ બંધ કરવું હોય તો બંધ, ચાલુ કરવું ચાલુ, એ બધા ઓપ્શન અંદર આવે. જો તો રિમોટ આપણે ચાલુ કરી દઈએ અને ચાલુ કરીએ પહેલાં મ્યુઝિક વાગશે. આની મ્યુઝિક આ બીજું મ્યુઝિક, આ ત્રીજું, આ ચોથું અને આ બંધ. પછી લાઇટ બંધ કરવાનું ઓપ્શન આપણે રિમોટમાં હોય. આ લાઇટ બંધ, આ ચાલુ. લાઇટ દેખાય અંદર? દેખાય. અને હવે ઓટો મોડ કરું? બરાબર. ઓટો મોડ હાલ નહીં કરું, કારણ કે ઓટો મોડમાં હોય ને ડાયરેક્ટ પટ્ટી મારે ગાડી. આ પાછળ આગળ તો આ ઊંધી યાદ હવે આપણે ફેરવીએ. જો મસ્ત પડશે, આખી ઊભી થઈને ફરશે. વાહ, અડધી ફેરવી બે બાજુ. કોઈ જગ્યાએ અટકે તો રહે જ નહીં ગાડી, કારણ કે સ્ટન્ટ છે ને એટલે ગમે તે ફરશે. હું ઓટો કરું છું, આ ઓટો ઓટો બોલવાનું. ઓટો નજીકથી દેખાડું. બરાબર, આ ઓટો મોડ હતું. આ એને હેડવાનું હેડ છે ને, પાછી ઊંધી થઈ ગયું, આવી ઊંધી. તારે બ્રેક મારે એટલે પાછી ઊંધી થઈ જાય. અને ઓમે હેડ છે, ઓમે હેડ છે. જો થઈ ગઈ ઊંધી. અને ફેરવવા. તો આ ટાઈપની રિમોટ કંટ્રોલ કાર છે, બહુ જ મસ્ત હોય. મટીરિયલ વાનું એટલું મજબૂત છે, કારણ કે સ્ટન્ટ કાર છે. સ્ટન્ટ કારનું મટીરિયલ હંમેશા મજબૂત હોય, કારણ કે ગમે તે ભટકાય, આડી અવડી, ઊંધી સીધી બધી રીતે તૂટવી ના જોવાય. રબર ટાઈપનો વાળા ટાયર આવે એટલે ટાયરને કોઈ જ ના થાય. અને આ ટાઈપનું એનું રિમોટ છે. રિમોટમાં મ્યુઝિક બદલવાનું, મ્યુઝિક બંધ કરવાનું, લાઇટ ચાલુ બંધ કરવાનું, ઓટો મોડ કરવાનું, આગળ પાછળ ફેરવવાનું, આ બધા મોડ આપેલા અહીં અંદર. તો આની કિંમત આપણે રહેવાની છે 1000 રૂપિયા. તો
તો જેનો હોય ચેક કરીને લેવી હોય તો આવી જજો એસબી ટોયઝ પાટણ. ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો 9165676305 આ નંબર ઉપર મેસેજ કરી દેજો તો તમને ઘરે બેઠા તમારા છોકરા માટે આ ટાઈપ રિમોટ કંટ્રોલ કાર મળી જાય. તો શોપિંગથી આપણે ઘરે જમવા માટે આવી જઈએ છીએ. તો જમવામાં હું ખબર બપોરાનું સેવ ટોમેટોની સબ્જી મારી ફેવરેટ છે, બીજી છે દાળ અને ભાત અને વય આવી ગયા મહેમાન આયા જો ચમ આયા હા અને ચમ અમારે પેલી બુની ના લાવી અમારે નેની બુની છે એ રીત યસ પેલી સૃષ્ટિની વાત કરું છું છોકરી તો ડાયરેક્ટ પેલી બુનીનું કી હા હા સૃષ્ટિને ચમ ના લાવી પોલીસને બોલાવું એ ગીત ગાઈ લે ને પોલીસને હાલત બોલાવી દઉં ફોન કરીને ને પોલીસ ઘરમાં જ છે અત્યારે જુઓ કરું ફોન હા તો પેલું ગીત ગાઈ લે હા તાર પપ્પા હોક રહ્યા તાર પપ્પાની જો બીક લાગે મને તાર પપ્પાને મારું ગીત ગાઈ લે હેડા પેલું ચૂહા બોલા ડૉક્ટર કે પાસે રહ્યું નહીં ઓય એને ઉભરે ફોન કરું તો બીજા ફોનમાંથી ફોન કરું ઓમાંથી ફોન તરત લાગશે ગાય ચૂહા વાળું કહી લે ઉભી રે ફોન કરું ઉભી રે આ રે ઉભી રે ગીત ગાવું કે નહીં હા તો કહી લે થોડી રહી સાસ શીખે બોલા હતા હવે આપણે પેલા પીયુની ને ઈલુ કાકાની રીલ બનાવતા તો ભાવ એ વખત હારી ચીડે આવીને બોલી પછી મને 6-7 વાર વિડીયો જોયું પછી ખબર પડી કે હારી એમ બોલી કે પિચકારી લેવા આપણે પાટણ હેડ 2-3 વાર વાપર્યું તાણી મને ખબર પડી ઠીક છે ઉતાળું શું બોલતી હતી એવું આટન પાટણ પિચકારી તો ઘરેથી જમીન આપણે આવી જાય છીએ આપણી ટોયઝ ઉપર અને અત્યારે આપણે હવે ચેક કરવાનું છે એક લાઇટ મ્યુઝિકવાળું રમકડું આપણે ઘણા બધા બાકી હજુ તો પણ હું ટાઈમના અભાવે ચેક કરી ગયા નહીં કારણ કે પાછું કોમ વધ્યું ઓનલાઈન પાર્સલનું કોમ વધ્યું એટલા માટે તો પ્રયત્ન કરીએ કે બને એટલા રમકડા વધારે આપણે બતાવીએ. તો અત્યારે હેડો આપણે જોઈએ ડાન્સિંગ પ્રિન્સેસ ડાન્સિંગ ડોલ જોવાની લાઇટ મ્યુઝિકવાળી આ આપણે ઘણા ટાઈમથી ચેક કરવાની રહી જઈ હતી તો આ હેડો એને ચેક કરીને જોઈ લઈએ. જો તો તમે દેખાવથી જ જોઈ કહો કે આ ટાઈપની ડોલ રહેવાની છે મસ્ત મને લાઇટ થાય મ્યુઝિક થાય પછી ના આપાગ આવે ને ખુલ્લો આવે જુઓ આ ફરશે ને એટલે મસ્ત થાય લાઇટ થાય ને અંદર એટલે અને અંદર એનું પર્સનલ મ્યુઝિક હે ને જીયા જેવી છે જેડી તાર જેવી જ લાગે છે તો જોડે ભીરેજી જોયા આ જુઓ અને આ જુઓ એક જેવી શકલ નહીં આવતી જેડ તમારે હા તારા ઢીંગલી બેન એક જેવી શકલ નહીં આવતી તો જે આજે ઘેર કોઈ છે નહીં અમારા એટલે જીયાને વાય આબુ પડ્યું હોય મારી જોડે તો એ બધા તો અલગ અલગ રમકડા રમવા કંઈ નહીં આવી તાર નહીં મજા આવી છે નહીં કેટલા બધા રમકડા જો ચાન રમી રહીએ આટલા બધા હે ને બધું પેક જો હજુ ટેડી બિયર તો પેલા ભરેલા પડે ઠેલીમ ગોઠવવાના બાકી અને બીજું જો અમુક મહાદેવની ફેમ આપણે શ્રાવણ મહિનો હાલ ચાલે હોય 12 જ્યોતિર્લિંગ આપણે ઘરમાં બેઠા દર્શન કરવા હોય ને તો મહાદેવની ફેમ લઈ જજો જો મહાદેવ આવશે પ્લસ કે આપણે જે 12 જ્યોતિર્લિંગ છે ને એ બધાના ફોટા અને નામ લખેલા છે ત્રંબકેશ્વર કેદારનાથ દ્રોણેશ્વર સોમનાથ રામેશ્વર મહાકાલેશ્વર બધા 12 જ્યોતિર્લિંગ રાધાકૃષ્ણ પછી આ રાધાકૃષ્ણ ફોટો કેવો લાગે એક જોડે અંદર મૂર્તિ હોય ને 3D એ ટાઈપ થોડું આપણે આ ટોપિક ઉપર જતા રહ્યા હતા થોડું ચેક કરી લઈએ પહેલાં જો વાય એના 3 સેલ નાખવાના આવી અને ચાલુ જો આ ટાઈપ એના પેલા થઈ જાય હજી આગળ હું મેળ દઉં જો હા જો ગમે તે ટચ થાય ને તો પાછી આવતી રહે યાર જેમ તાર પાછળ આવે જાય
આઈ હો ઊંધી ફરીને જ આવે. ત્યાં બંધ કરી દેજે. તો આ ટાઈપની મિથિકલ ડોલ રહેવાની છે. આની કિંમત આપણે રહેવાની છે કેટલી બધી ખબર? 380 રૂપિયા. તો જેને જોઈતી હોય તો ઓર્ડર કરી દેજો. 9165 67 305. અને વય આવીને ચેક કરીને લેવાની હોય તો આવી જજો એસબી ટોયસ પાટણ. તો તમને લાઈવ ચેક કરીને આપી દેવું. અને બીજું કે જે આપણે હું કોઈ કસ્ટમરને રમકડું મોકલું ને ઓનલાઈન ઓર્ડરમાં, તો પહેલાં એક નાનો વિડીયો બનાવીએ વોટ્સઅપમાં કે કઈ રીતે અંદર સેલ નાખવાના, પછી કઈ રીતે ચાલુ કરવાનું, બંધ કરવાનું, લગાવવાનું, એટલે કસ્ટમરને તકલીફ ના પડે, કન્ફ્યુઝન ના રહે કહેવાનું કઈ રીતે યુઝ કરવાનું. એટલે દરેક રમકડું ચેક કરીને જ આપણે અહીંથી આપવામાં આવે. તો ટોયસ વધારીને જો તો હું મોલમાં થોડી વસ્તુ લાવવાની હતી ઘર માટે, એટલે લેવા માટે ને રિટર્નમાં આવ્યો તો હું લાલબાની પકોડી આજથી ચાલુ થઈ ગઈ છે. હમણાં 12 દિવસ પૂરા થયા એટલે એમને પકોડી ભાઈ ચાલુ કરી દીધી છે. તો આજે પકોડી ચાલુ કરી એટલે આવ્યા હતા એસબી ટોયસમાં. તમે અહીંયા વિડીયો જોયું હશે કે એસબી ટોયમાં આવીને આપણે રામાધણીની એક ફોટો ફ્રેમ લઈ ગયા હતા. એમનું કહેવું એવું હતું કે પહેલાં હું ફોટો ફ્રેમ તેઓ મૂકું અને પછી પકોડી ચાલુ કરું. તેઓ માર્કેટથી આવીને ફોટો ફ્રેમ લઈ ગયા હતા. તો જોઈને એમને લગાવી દીધી છે આ ફોટો ફ્રેમ. જોઈ લો રામાધણી આવા કમ્પ્લેટ દેખાણ. હા રેડી. અને એમની પકોડી અને પેલા બેઠા એ પકવાન ચાલુ હોય એટલે. તો આ તો મોલમાંથી નીકળ્યો હતો અને ફેમ લગાવેલી મેં હોય જોઈ એટલે કીધું બતાવી દઉં એમના. પકોડી ચાલુ કરી એ જણાવી દઈએ. અને આ લાલબાનો છોકરો શક્તિ તેમ શર્માહી જમીમાં તાણી હાર હેઠ હું જાઉં. તો ઘરેથી જમીન આવી ગયો છું હવે ધાબા ઉપર ઘડીવાર બેસવા માટે. અને આ તો પેલા ઘેર જમવાનું હતું હાપુર આપણે. મારા મમ્મી બધા એકણ હતા એટલે ત્યાં રોધી ખાઈને હવે આવ્યા છીએ. અને હું આવ્યો છું વાઘુબાન ધાબા ઉપર. નવી ખુરશી લાવ્યા હતા તે બેસવા માટે કમ્ફર્ટ કરીને. અને યશુ પેલી સૃષ્ટિ મને નેચેથી ભાડી જઈ નેચે બોઘા કરવા માંડી. તો રોતી આવે હવે મેલવા આવવાની છે. મસ્ત ખુરશી મજા આવે એવી છે. વાઘવામાં મજબૂત આવો. મને કહેતા હતા કે આપણે લાવી દઈએ પણ મુરાઈ ગયો એને લાવી દીધી. સારી ગઈ મેં લીધા કાવા જેટલી વાર આવી જુઓ. સૃષ્ટિકા એ સૃષ્ટિકા તો જઈ આઈ અડધી લગભગ રાતના 9:30 જેવું થયું હોય અને તોય આવી હો. તો આવતી રહી સાડી કને મારી હતી છોડીને. આવતી રહે ડાઈ છોડી આવતી રે બસ. રોઈને કોઈ કર્યું. આટલું જ રૂંગું હતું ખોડામાં બેસવાનું જ. હા આટલું જ આટલું રોવાનું હોય નહીં મારી હેઠ. મારું હમણાં નિશા ઊભી રહ્યા તમે. આટલું રૂંગું હતું હોય ખોડામાં આવીને બેસવાનું છોડીને. બેસ હવે બેસી રહે તું તાર બેસી રહે મોડા સુધી હું એ બેસી રહું. આપણે બેસી રહે. ફોન લેવો હવે નિશા હે તો કોઈ નહીં. નિશાળી હતી વિરતન મારું તું જતી રહેતા બાપડી મિલવાઈ તોય હાલે એકણ બેસે. ઊંઘું હવે માથામાં ઊંઘવું છે. હાર હેડ આવું આપણે બે હોઈ રહે. હાર હેડ ઈમાં તો હોય ના હોય. આવતી રહે હેડ ઈમાં આલો ઈમાં ગોથે આ રિમોટ ગોતા હોય કારણ હાર હોડ તો આના હવે ઊંઘમો છે અડધી ઊંઘમો તો આને ઘેર આવતા નહીં ઊંઘમો સારું હેડ. અને એ સાથે આજનો વ્લોગ આપણે આટલા એન્ડ કરીએ છીએ. મળશું આવતીકાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ. હા સારું હેડ રિમોટ હાલવા આવું તને.